રાહુલભાઈ ક્યાંથી આવો છો? પોરબંદર. પોરબંદર. શું તકલીફ હતી? મને તકલીફમાં એવું હતું કે રાતના સુવા ટાઈમે અને આખો દિવસ આખી આ ડાબી સાઈડ છે ને એકદમ પકડાયેલી રહી. ડ્રાઈવ કે કરું ને તો એકદમ અહીંયા આ બધું ખેંચાતું એવું લાગે અને કેવું નસ દબાતી હોય ને પેલું અવાજ આવે પાણીની નળી દબાવી અને તરત એવો એવો અવાજ આવે અને હું ડ્રાઈવ કરું ને તો મને ડ્રાઈવ કરતો એ 15-20 મિનિટ અડધી કલાક થાય ને તો મને ચક્કર આવતા એવું લાગે. તો શું કહેવાય, ન બેસવામાં રિલેક્સ લાગે ન સુવામાં સુઈએ તો આખી ડોક દુખે. કમ્ફર્ટેબલ નતું લાગતું. હા. આવું કેટલા ટાઈમથી હતું? આવું મને લગભગ 6-1 વર્ષથી હતું. 6 વર્ષથી હતું. આવી રીતના હતું. પછી ઓશિકા ચેન્જ કરતો રહેતો, એવું બધું જે મને કંઈ પણ જાણવા મળતું એ રીતના ટ્રાય કરતો કે વધારે નીંદર આવે. પણ ક્યારે હું 8 કલાક કન્ટિન્યુ સૂતો નથી આટલા ટાઈમ. 2 કલાક થાય તો વળી પડખું બદલાવાનું, વળી કલાક થાય તો પડખું બદલાવાનું, એ રીતના. 6 વર્ષથી હતું. હા, 6 વર્ષ 6 વર્ષ થયા. 6 વર્ષથી એટલું નહીં હતું કે હમણાં કઈ વધારે હતું? ના, હમણાં છે ને વધતું જતું હતું. પહેલા હું સૂઈ શકતો પણ પછીથી એવું ચાલુ થયું કે હું સૂઈ ના શકતો. કલાક દોઢ કલાક થાય એટલે પડખું બદલાવવું જ પડે. એટલે પેલું કેવું કન્ટિન્યુઅસ નીંદર ન થાય ને એટલે બીજા દિવસે કામમાં બી ઇફેક્ટ પડે. કામમાં કેવું? તમે કોન્સન્ટ્રેટ આખો દિવસ વિચાર ત્યાં જ કર્યા રાખે કે આ દુખે છે. રાત પડે તો આપણે એમ થાય કે વળી પાછું સરખી નીંદર નહીં આવે. તો 6 વર્ષથી હતું. 6 વર્ષથી. અને એનું સરનામું કઈ રીતે મળ્યું? એનું સરનામું મળ્યું મને ફેસબુકમાં ડોક્ટર નિલેશ આંબાણીનું પેલું સર્ચ કરતો હતો ને એમાંથી પોરબંદર લોકેશન મળ્યું. તો એ લોકેશનથી કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરી અને અહીં આવ્યા. હા, પછી અહીંયા આવ્યા. અહીંની સારવાર તમે પહેલી વાર આવ્યા ત્યારે અને આજે ત્રીજી વાર છે, કેટલો ફરક લાગે છે બેની વચ્ચે? પહેલી વખત હું આવ્યો ને તો એમ 60% જેવું મને સારું થઈ ગયું પહેલી વખત. હા. પછી બીજી વખત આવ્યો ને તો પછી તો એવું હતું કે બીજે દિવસેથી મને એવું કંઈ ફીલ જ નહોતું થતું અને હું આરામથી ડ્રાઈવ કરીને રાજકોટ ગયો. રાજકોટથી રિટર્ન આવ્યો અને કાંઈ નથી. એકદમ પ્રોપર. મને જરાય એવું ન લાગ્યું. ઓલું પહેલા તો હું અડધી કલાક ડ્રાઈવ ના કરી શકતો. ઓલું 8 કલાક કન્ટિન્યુઅસ ડ્રાઈવ કરી મને કાંઈ નથી. અને રાતના સુવામાં રેડી થઈ ગયો. હા, જે ઓશિકું ન રાખવું ને જે કંઈ પણ તમે કીધું એ બધું મેં ફોલો કર્યું. ઓશિકું નથી રાખતો હવે તો નીંદર આવી જાય. આ બધી છે ને ટ્રાય કરવાની વાત. કોક એવું કંઈક કામ થઈ જાય ને એટલે તમે તરત રેડી થઈ. એવું છે. આજે કેટલા મહિના ત્રીજી વાર આવ્યા ને? આજે ત્રીજી વખત કેટલો આવ્યો. ફરક છે પહેલી વારમાં નથી? આવે અત્યારના 90% રેડી છે, કાંઈ પ્રોબ્લેમ નથી. કાંઈ નથી. બધું જતું પાછું કામ કરે એવું પાછું થઈ ગયું. હા, એકદમ પહેલા 6 વર્ષ પહેલા જેવું હતું એવું રેડી થઈ ગયું. આખું રિલેક્સ થઈ ગયું. એકદમ રિલેક્સ. તમારું શું કેવું? સારી સારવાર લેવાય કે ના લેવાય? આ સારવાર લેવી જ જોઈએ. કેમ કે ખબર નહીં આવું ઘણા બધાને થતું હશે અને એને લીધે હું વિચારતો કે મને મસલનો પ્રોબ્લેમ હશે કે બીજો પ્રોબ્લેમ હશે. આ તે મેં એક વખત જોયું, એક વખત સારવાર લીધી તો મને એનાથી ફરક પડ્યો. તો આવી રીતના જે કોઈને પણ થતું હોય તો આ સારવાર લેવી જ જોઈએ. મારા મધર ને ફાધર બેયને લઈને આવ્યો. મારી ટ્રીટમેન્ટ સારી થઈ પછી તો કરાવવું જ જોઈએ. કેમ કે મેઇન વસ્તુ આપણે એ છે કે દવા ઓપરેશન વગર. હા, દવા ઓપરેશન વગર કોઈ દવા નહીં, કાંઈ નહીં. એના વગર મટાડ્યું મેઇન વસ્તુ આ છે. કેમ કે તમારા વિડીયો ઉતારવાનો મતલબ તમારાથી એવી તકલીફ ઘણાયને હોય. હા, તો નહીં, ચોક્કસ આવું જ જોઈએ. કોઈ દવા લઈ લે, કોઈ ઓપરેશન કરાવે, એટલે એના માટે સાઈડમાં આ ઓપ્શન છે કે આવી સારવારથી પણ મટી શકે. મને થઈ ગયું. સારું થઈ ગયું. જીવા જેવું પાછું થઈ ગયું. એકદમ નવેસરથી એકદમ એકલા એકદમ બરોબર. બસ મેઇન ડ્રાઈવ ચાલુ થઈ ગયું ને એટલે મારું કામ પૂરું. તમારું મેઇન કામ છે ડ્રાઈવિંગ. મીન્સ ક્યારેય જવાનું થાય આ તે હું જ્યાં કામ કરું તો અમારે લોંગ આવર સુધી ક્યારેય ડ્રાઈવ કરવાનું થાય તો અડધી કલાકમાં ચક્કર જેવું લાગે ના તો કેમ હાલે? એ બધું બંધ થઈ ગયું. બધું બંધ થઈ ગયું. કરીએ 8 કલાક ડ્રાઈવ. બાકી છે બીજું નવીનમાં? બસ જે કોઈને પણ આવી તકલીફ હોય તો અહીં આવવું જોઈએ. મને તો ઘણું બિલીફ છે આ ટ્રીટમેન્ટમાં અને જે લોકો પણ આવતા અચકા તો એક વખત આવી જાવ, એક ટ્રીટમેન્ટ લઈ ને પછી જોવો કેટલો ફરક પડે. હવે આગળ જોઈએ તમારી સારવાર કઈ રીતે આપણે કેવી રીતે મટાડ્યું, કેવી રીતે સારવારથી આપણે આગળ જોઈએ. ચોક્કસ.